Hello friends, welcome to the fourth part of JEE main set relation and function. લાસ્ટ 3 સેશન્સમાં આપણે સેટ એટલે કે ગણ ચેપ્ટરના ચેપ્ટર નંબર 1 ને બેઝ પર કેટલાક ક્વેશ્ચન જોયા. હવે આજે આપણે રિલેશન અને ફંક્શન એટલે કે સંબંધ અને વિધેયના બેઝ પર JEE નો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. બટ એના પહેલા સૌથી અગત્યનું છે એના થિયોરેટિકલ પોઈન્ટ્સને સમજવું, રાઈટ? સો આપણે આજે મેઇનલી આ સેશનમાં રિલેશન અને ફંક્શન એટલે કે સંબંધ અને વિધેયના થિયોરેટિકલ પોઈન્ટ્સની ચર્ચા કરીશું. કેટલાક અલગ અલગ પ્રકારના વિધેયની ચર્ચા, ફંક્શન્સની ચર્ચા કરીશું, વિધેયોની, એના કેટલાક ગ્રાફની ચર્ચા કરીશું, રાઈટ? અને મેજર કે સંબંધ અને વિધેય વચ્ચેનો ડિફરન્સ શું છે તેની આપણે ચર્ચા કરીશું. ઓકે, સો ટોપિકની શરૂઆત કરીએ. અને જેમ મેં તમને કીધું કે આપણે સૌથી પહેલું એ ચેક કરવું છે કે વિધેય અને સંબંધ વચ્ચેનો ડિફરન્સ શું છે. તો સૌથી પહેલા એ સમજાવવા માટે એક સિસ્ટમ હોય, એ સિસ્ટમ ક્યાં તો સંબંધ હોય અથવા તો વિધેય હોય. હવે આ જે સિસ્ટમ છે એટલે એક પ્રકારનું કોઈક ઇક્વેશન તમે કહી દો. હવે તમે ધારો કે એક ઇનપુટ નાખો છો, બંનેમાં ઇનપુટ એટલે પ્રદેશમાંથી તમે એક એક કિંમતો નાખો છો, રાઈટ? એટલે કે મેં સંબંધના ઇક્વેશનમાં, એટલે કે અત્યારે સંબંધ ને વિધેય શું છે તે મને ખબર નથી, પણ બે જે ઇક્વેશન આવ્યા છે મારી પાસે, એ બંને ઇક્વેશનમાં મેં એક એક કિંમતો નાખી. જો સંબંધ હશે તો એ મને એક કરતા વધારે જવાબો આપી શકે છે, પણ જો વિધેય હશે તે માત્ર ને માત્ર એક જ જવાબ આપશે. આ સૌથી અગત્યનો મુદ્દો થઈ ગયો. એટલે કે હું એમ કહું કે y બરાબર x+1 અને y ગ્રેટર ધેન x+1. તમે આ બંનેમાં x બરાબર 1 મૂકો તો પહેલી શરત y બરાબર 2 આપશે અને બીજી શરત y ગ્રેટર ધેન 2 આપશે. એટલે જો હું ખાલી આ ઇક્વેશનની વાત કરું તો 1 2 એક જ પેર મળી, જ્યારે આમાં 1 3 1 4 1 5 આવી અસંખ્ય પેરો મળશે. બરાબર? તો એનો મીનિંગ કે અહીંયા એક ઇનપુટની સામે એક જ આઉટપુટ છે, જ્યારે અહીંયા એક ઇનપુટની સામે એકથી વધારે આઉટપુટ મળી શકે છે. બરાબર? એટલે જ વિધેયની વ્યાખ્યામાં કે જો f ફ્રોમ a થી b પર વિધેય વ્યાખ્યાયિત હોય તો એને તમે પ્રદેશ કહો છો, b ને તમે સહપ્રદેશ કહો છો, અને શરતના અકોર્ડિંગ પ્રદેશની પ્રત્યેક કિંમત માટે અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. બરાબર? તો આ થઈ ગઈ તમારા માટે વિધેય અને પ્રદેશ સંબંધ વચ્ચેનો બેઝિક ડિફરન્સ. ગ્રાફની મદદથી જોવા જઈએ, સૌથી અગત્યનો ગ્રાફ છે ભાઈ. તો હું એક ગ્રાફ આ રીતે બનાવું અને એક ગ્રાફ આ રીતે બનાવું. તો ગ્રાફની મેટરમાં કોઈ પણ શિરોલંબ રેખા એ વિધેયના ગ્રાફને માત્ર ને માત્ર એક જ બિંદુ આગળ છેદશે, જ્યારે જો એ સંબંધ હશે તો એ બે બિંદુઓ આગળ છેદશે. એટલે આ જે ગ્રાફ છે તે વિધેય છે અને આ જે ગ્રાફ છે તે સંબંધનો ગ્રાફ છે. એટલે કે સમક્ષિતિજ રેખા, સોરી, શિરોલંબ રેખા, શિરોલંબ રેખા એટલે એક્સ અક્ષને લંબ રેખા, શિરોલંબ રેખા એટલે કે એક્સ અક્ષને લંબ રેખા હંમેશા વિધેયના આલેખને એક અને માત્ર એક જ બિંદુ આગળ છેદશે, જ્યારે સંબંધના આલેખને એકથી વધુ બિંદુ આગળ છેદી શકે છે. બીજો એક નિયમ એવું કહી દઉં કે દરેક વિધેય સંબંધ કહી શકાય, પરંતુ દરેક સંબંધને વિધેય કહી શકાય નહીં. અને જો તમે ધ્યાન આપ્યું હોય તો વિધેયની વ્યાખ્યામાં જ એવું છે કે જો કોઈ સંબંધ
એફ માટે પ્રદેશની પ્રત્યેક કિંમતો માટે સહપ્રદેશમાંથી અનન્ય જોડ મળે તો એ સંબંધ વિધેય કહેવાશે. એટલે કે જો y બરાબર x+1 એ વિધેય છે તો આ વિધેય પણ હશે અને સંબંધ પણ હશે. પણ y ગ્રેટર ધેન x+1 છે એ માત્ર ને માત્ર શું હશે? સંબંધ જ હશે. પણ એક વખત જો કોઈ સંબંધ વિધેય બની ગયો તો પછી એને વિધેયના નામથી જ ઓળખાય છે. બરાબર? અને એટલે જ માટે આ વિધેયના ગ્રાફ અને સંબંધના ગ્રાફ વચ્ચેનો ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? કે વિધેયમાં x ની પ્રત્યેક કિંમત માટે તમને અલગ અલગ જ જવાબો મળશે. એટલે તમે જો આ ગ્રાફને ઓબ્ઝર્વ કર્યો હોય, બરાબર, એક સિમ્પલ પાછો એક ગ્રાફ બતાવી દો. હું એમ કહું કે આ એક ગ્રાફ તમે જુઓ તો આમાં આ ગ્રાફમાં x ની દરેક અલગ અલગ કિંમતો માટે તમને અલગ અલગ જવાબો મળશે. જ્યારે આ ગ્રાફ તમે લીધો હોય તો આ કોઈક x ની કિંમત છે તો એને માટે ઉપર જે જવાબ મળે છે એવો જ જવાબ બીજો જવાબ નીચે મળશે. એટલે કે તમને x ની એક કિંમત માટે કેટલા જવાબ મળે છે? 2 જવાબ મળે છે. અને એ વસ્તુ વિધેય માટે શક્ય નથી. બરાબર? ત્યારબાદ સંબંધ માટે એવું કહેવાય કે r ફ્રોમ a થી b પર વ્યાખ્યાયિત સંબંધ હોય તથા નંબર ઓફ a બરાબર m અને નંબર ઓફ b બરાબર p હોય તો a થી b પરના સંબંધોની સંખ્યા બરાબર 2mp થશે. હવે આ સૂત્ર બહુ અગત્યનું. એનું કારણ તમને કહું. એક સિમ્પલ વસ્તુ છે. સંબંધનો વ્યાખ્યા છે r is subset or equals to a cross b. એનો મીનિંગ કે a cross b ના ઉપગણની સંખ્યા બરાબર a થી b પરના સંબંધની સંખ્યા. હવે કોઈ પણ ગણ માટે ઉપગણ જે હોય, કોઈ પણ ગણ માટે ઉપગણની સંખ્યાનું સૂત્ર બરાબર 2 ગણના ઘટકોની સંખ્યા. સમજો, હું આ તમને એ કહું છું કે સૂત્ર કેવી રીતે આવે છે. 2 ગણના ઘટકોની સંખ્યા. બરાબર? તો એનો મીનિંગ કે a ક્રોસ b માં ઘટકની સંખ્યા શું હશે? તો કે આપણને બધાને જ ખબર છે કે નંબર ઓફ a ક્રોસ b એટલે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b થાય. અને અહીંયા જો મારે લખવું હોય કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b, તો નંબર ઓફ a માં આપણે m અને નંબર ઓફ b માં આપણે p ઘટકો ધાર્યા જ છે. બરાબર? તો માટે સંબંધોની સંખ્યા થઈ જશે 2m. નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b એટલે 2m.p. ઓકે? સો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને કઈ રીતે આવે એ પણ તમારા માટે સમજવું જરૂરી છે. બરાબર? સંબંધ પર આધારિત મેજર દાખલા જે છે, કે જે મેજર પાર્ટ છે, એ 12th સાયન્સમાં તમને આવશે. અત્યારે સંબંધને રિલેટેડ જે કોઈ બી સવાલ છે એના બેસિસ પર JEE લેવલ પર કોઈ ક્વેશ્ચન્સ આવતા નથી. કારણ કે અત્યારે સંબંધ વિશે આપણે કેટલું ભણ્યા? તો કે માત્ર ને માત્ર વ્યાખ્યા ભણ્યા અને કેટલાક ક્વેશ્ચન્સ જોયા કે જેમાં પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારને રિલેટેડ ટોપિક હતા. પણ એ પોઈન્ટ તમારા સંબંધના JEE લેવલના નથી. ઓકે? સો એ 12th માં જ્યારે હશે ત્યારે ડિટેલમાં સ્ટડી કરીશું. અત્યારે જે મારો ટાર્ગેટ જે છે આપણો, એ મેજર શેના પર હોવો જોઈએ? ફંક્શન પર હોવો જોઈએ. તો ફંક્શન માટે આપણે શું સ્ટડી કર્યું તે સમજી લઈએ પહેલા. કે કોઈ બી એક વિધેય f ફ્રોમ a ટુ b હોય તો f ફ્રોમ a ટુ b માટે a ને પ્રદેશ કહેવાય, b ને સહપ્રદેશ કહેવાય. પ્રદેશમાંથી તમે કિંમતો લીધી, વિધેયમાં મૂકી અને જે તમને જવાબ મળશે એને તમે નામ આપો છો વિસ્તાર. બરાબર? અને આ જે વિસ્તાર હોય એ વિસ્તાર અને સહપ્રદેશ વચ્ચેનો શું રિલેશન હોય? તો કે વિસ્તાર જે છે એ સહપ્રદેશ જેટલો અથવા સહપ્રદેશનો ઉપગણ હોય. ઓકે? અને બીજું આપણે જે સમજ્યા તે ગ્રાફ પરથી સમજ્યા. એટલે કોઈક વખત એવો સવાલ પૂછાય કે આપેલા ગ્રાફમાંથી કે આપેલા આલેખમાંથી કયો આલેખ વિધેયનો છે, તો તમારા મગજમાં સીધો
ક્લિક એ થવી જોઈએ કે કોઈ પણ શિરોલંબ રેખાને તમારે ગ્રાફ પર ચેક કરવાની અને જોવાનું કે જો એક શિરોલંબ રેખા ગ્રાફને બે બિંદુ આગળ છેદે છે તો એ ગ્રાફ વિધેયનો નથી. એ કોનો ગ્રાફ હશે? સંબંધનો ગ્રાફ હશે. બરાબર. ત્યારબાદ વિધેયની વાત કરીએ. વિધેયની વાતમાં એ જ રીતે હવે વિધેય વિશે ચર્ચા કરીએ. તો જો કોઈ વિધેય f ફ્રોમ a થી b પર વ્યાખ્યાયિત હોય તથા નંબર ઓફ a બરાબર m અને નંબર ઓફ b બરાબર p હોય તો a થી b પરના વિધેયની સંખ્યાનું સૂત્ર સહપ્રદેશની ઘાતમાં પ્રદેશ સહપ્રદેશની પ્રદેશઘાત એટલે કે સહપ્રદેશના ઘટકોની સંખ્યા ની ઘાતમાં પ્રદેશના ઘટકોની સંખ્યા. આ તમારા વિધેય માટેનું સૂત્ર આવ્યું કે a થી b પર વ્યાખ્યાયિત વિધેયની સંખ્યા કેટલી હોય. સમજો. હવે આની અંદર બધા જ અલગ અલગ પ્રકારના વિધેયો આવી જાય. બરાબર. હવે આ કેવી રીતે આવે, શું આવે, એની ડિટેલમાં ચર્ચા આપણે પછી કરીશું. માત્ર તમારે અત્યારે શું ધ્યાન રાખવાનું છે 11મા ધોરણના લેવલ પર કે વિધેયની સંખ્યાનું સૂત્ર શું હોય. જેમ તમે સંબંધની સંખ્યાનું સૂત્ર ભણ્યા એ જ રીતે તમારી પાસે આવ્યું વિધેયની સંખ્યાનું સૂત્ર. ઓકે. સહપ્રદેશની ઘાતમાં પ્રદેશના ઘટકોની સંખ્યા. ઓકે. સો હવે આપણે જોઈએ કેટલાક વિધેયના પ્રકારો. બરાબર. વિધેયના પ્રકારોની આપણે ચર્ચા કરીએ, જેના આપણે કેટલાક ગ્રાફ જોઈશું. ચાલો, એમાં સૌથી પહેલું છે તદેવ વિધેય. તદેવ વિધેયને કહેવાય આઈડેન્ટિટી ફંક્શન. તદેવ વિધેય જેને કહેવાય આઈડેન્ટિટી ફંક્શન. કે વિધેય f ફ્રોમ a to b fx બરાબર x ને તદેવ વિધેય કહેવાય. જો કોઈ પણ વિધેય માટે કેટલી વસ્તુ જરૂરી છે, તો સૌથી પહેલું તો એનો પ્રદેશ જરૂરી છે, બીજું એનો સહપ્રદેશ જરૂરી છે, ત્રીજું એનું ઇક્વેશન જરૂરી છે, અને ઇક્વેશન પરથી આપણને એનો ગ્રાફ મળશે. તદેવ વિધેયને IA વડે દર્શાવાય. હવે સવાલ થાય કે IA શું છે? તો I સ્ટેન્ડ્સ ફોર આઈડેન્ટિટી અને A સ્ટેન્ડ્સ ફોર જે પ્રદેશ પર વિધેય વ્યાખ્યાયિત છે તે. ઓકે. અને તદેવ વિધેયનો આલેખ તદેવ વિધેયનો આલેખ 0 0 માંથી પસાર થતી એક ઢાળ વાળી રેખા દર્શાવે. એટલે કે એને y બરાબર x કહી શકો. અત્યારે આ એક ઢાળ વાળી રેખા કદાચ તમારા માટે નવું હોય. બરાબર. પણ અગત્યનું એ છે કે એનો જે ગ્રાફ છે એ રેખા સ્વરૂપમાં હશે કે જે શેમાંથી પસાર થાય છે? 0 0 માંથી પસાર થાય છે. એટલે આ રીતેનો ગ્રાફ આવશે. આમ એટલે કહેવાનો મિનિંગ એ છે કે આમાં જે બિંદુ કિંમત x ની હોય એ જ કિંમત y ની મળે. એટલે x બરાબર 1 મૂકવાથી y બરાબર પણ 1 જ મળશે. x બરાબર 2 મૂકવાથી y બરાબર પણ 2 મળશે. x બરાબર 3 મૂકવાથી y બરાબર બી 3 મળશે. x બરાબર 0 મૂકવાથી y બરાબર 0 મળશે. x બરાબર 1/2 મૂકવાથી y બરાબર પણ 1/2 જ મળે છે. ઓકે. એટલે તદેવ વિધેય માટે આપણે કેટલી વસ્તુ યાદ રાખી? પહેલા તો એનું સમીકરણ યાદ રાખ્યું જે fx બરાબર x છે. fx બરાબર x એ y બરાબર x વડે પણ દર્શાવાય, જે રેખા દર્શાવશે, અને જેને IA વડે દર્શાવાય. ત્યાર પછી બીજું વિધેય છે જેને આપણે કહીશું અચળ વિધેય.
અચળ વિધેયને આપણે કહીએ છીએ કોન્સ્ટન્ટ ફંક્શન. કોન્સ્ટન્ટ ફંક્શન. હવે અહીંયા a to b લખ્યું છે એનો મીનિંગ કે નોર્મલી કોઈ પણ તમે પ્રદેશ લઈ શકો. કહેવાનો મીનિંગ મારો આ છે. ઓકે, ચાલો તો અચળ વિધેયની વાત કરીએ. અચળ વિધેયનો મીનિંગ એવો થશે કે વિધેય f ફ્રોમ, હવે આપણે વાસ્તવિક ચલ પર આધારિત વિધેયની જ વાત કરીએ તો વિધેય r થી r પર વ્યાખ્યાયિત fx બરાબર c ને અચળ વિધેય કહેવાય. જ્યાં c જે છે એ સ્વૈર અચળ છે. હવે અહીંયા સવાલ નવો આવ્યો કે સ્વૈર અચળ શું છે? તો કે સ્વૈર અચળ એટલે એવું અચળ કે જે પોતે કોન્સ્ટન્ટ કિંમત જ ધરાવે છે, પણ કઈ તે કિંમત આપણને ખબર નથી. એટલે કે એક્ઝામ્પલ હું લઉં તો એમ કહું કે fx બરાબર 1 અથવા તો fx બરાબર -1 અથવા fx બરાબર 1/2. આ બધા જ અલગ અલગ અચળ વિધેયોના એક્ઝામ્પલ છે. એમાં તમે જો ઓબ્ઝર્વ કરો તો 1 પોતે અચળ કહેવાય, -1 પણ અચળ કહેવાય અને 1/2 પણ અચળ કહેવાય. એટલે પોતે બધા અચળ છે, પણ કયા હશે એ આપણને ખબર નથી. એટલે કે આ c ની કિંમત કોઈ બી હોઈ શકે. એટલે કિંમત અચળ જ હશે, એટલે એમાં કોઈ x પર આધારિત કિંમત નહીં હશે. અને સ્વૈર અચળ એટલે પોતે જ અચળ. કઈ કિંમત એ ડિપેન્ડ કરે કેવા પ્રકારનો તમને સવાલ પૂછાયો છે તે. સૌથી અગત્યનું કે અચળ વિધેયનો જે વિસ્તાર છે, અચળ વિધેયનો વિસ્તાર જે છે એ હંમેશા c જ હોય. એટલે એનો મીનિંગ કે તમે x ની કોઈ પણ કિંમત મૂકો એ આધાર રાખવાનો નથી. કારણ કે fx બરાબર c ના ઇક્વેશનમાં કોઈ પણ જગ્યાએ x આવતું જ નથી. બરાબર. બીજી વસ્તુ, અચળ વિધેયનો આલેખ એ સમક્ષિતિજ રેખા દર્શાવે. અચળ વિધેયનો આલેખ સમક્ષિતિજ રેખા દર્શાવે. એટલે કે જો મારે એનો ગ્રાફ ડ્રો કરવો હોય એ y બરાબર c રેખા હોય. બરાબર. હવે y બરાબર c માં જો આપણે c બરાબર 1 લઈએ તો આ રીતે રેખા હોય, y બરાબર 1. જો આ -1 હોય તો એ રેખા અહીંયાથી પસાર થાય, y બરાબર -1. એટલે આ ધારો કે રેખા હોય y બરાબર 1 ની, તો તમે x ની કોઈ પણ કિંમત મૂકો કોઈ ફરક પડતો નથી. ઓકે, સો આ બે પ્રકારના વિધેય થયા. પહેલા તો તદેવ વિધેય અને અચળ વિધેય. ત્યાર પછી નંબર 3 પર છે સૌથી અગત્યનું માનાંક વિધેય. બહુ જ ઇમ્પોર્ટન્ટ વિધેય કહેવાય, મોડ્યુલસ ફંક્શન કહેવાય. તો કે વિધેય f ફ્રોમ r થી r fx બરાબર માનાંકમાં x ને માનાંક વિધેય કહેવાય. સમજો. હવે આ જે fx બરાબર માનાંકમાં x છે ને, અને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. પહેલા કે x ની કિંમત ગ્રેટર ધેન 0, x ની કિંમત લેસ ધેન 0, ઇક્વલ્સ ટુ 0 અને x ની કિંમત લેસ ધેન 0. હવે બધાને એટલું સમજમાં આવવું જોઈએ કે માનાંક વિધેયનો જે વિસ્તાર હોય ને ભાઈ, માનાંક વિધેયનો વિસ્તાર r પ્લસ યોગ 0 હોય. હવે r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા, યોગ કરીને 0. એટલે જો વિધેય r પર વ્યાખ્યાયિત હોય તો r પર વ્યાખ્યાયિત વિધેય જો માનાંક વિધેય છે તો એનો વિસ્તાર r પ્લસ યોગ 0 હશે. એટલે કે તમે કોઈ પણ કિંમત નાખો તો એ જવાબ ધન જ આપે. એટલે f(1) મૂકું તો માનાંકમાં 1 નો જવાબ પણ 1 જ થાય, અને f(-1) મૂકું તો માનાંકમાં -1 નો પણ જવાબ 1 જ થાય. તો આ શું કર્યું મેં? તો ભાઈ એ માનાંક વિધેયના ગ્રાફને પ્લોટ કરવા માટે આપણે 3 અલગ અલગ ભાગમાં એને ડિવાઈડ કરવો પડે. હવે જો હું એમ કહું કે x ની કિંમત ધન જ છે તો fx બરાબર તો x જ હશે. જો કિંમત 0 છે તો જવાબ 0 આવશે, પણ જો લેસ ધેન 0 છે તો એનો જવાબ -x થઈ જશે. સમજો.
એટલે હવે ધારો કે કોઈકને એમ થાય કે x બરાબર 1 મૂક્યું હોય f of 1, તો હવે વિચારો કે આ 1 જે છે તે ધન છે કે ઋણ? તો 1 ધન કહેવાય, એટલે ગ્રેટર ધેન 0 તરફ જશે, એટલે કે x ની કિંમત 1 જ મૂકી દેવાની. પણ જો તમે x બરાબર -1 લીધું તો માનાંકમાં મૂકીને તો જવાબ 1 મળે જ છે આપણને, પણ આ 3 જે વિધેયમાં ડિવાઈડ કર્યું એમાં તમારે -1 ને ક્યાં મૂકવાનું? -x માં મૂકવાનું, એટલે માઇનસ ની આગળ -1, ત્યારે તમારો જવાબ શું થઈ જશે? પ્લસ થઈ જશે. રાઈટ? તો હવે એનો મીનિંગ કે તમે 3 પ્રકારના વિધેયની વાત કરી, x, 0 અને -x. તો હવે ચેક કરીએ કે આનાથી ગ્રાફ કેવી રીતે મળશે. તો સૌથી પહેલું તો 0 આગળ જવાબ 0, એટલે આ 0 0 પોઈન્ટ થયો. અચ્છા, તમે આને ઓબ્ઝર્વ કરો. જો હું આને y બરાબર x કહી દઉં, y બરાબર x કહી દઉં, તો અત્યારે આપણે આગળ તદેવ વિધેયના ગ્રાફમાં જોયું કે y બરાબર x રેખાનો ગ્રાફ તો આ થઈ જશે. આ y બરાબર x રેખાનો ગ્રાફ છે. પણ આ ગ્રાફ ક્યારે આવ્યો? જ્યારે r પર વાત કરી હોય, r પર વાત કરી હોય. હું છે ને એક કામ કરું, અહીંયા સરળતા માટે હું r જ કહી દઉં, r થી r જ કહી દઉં, એટલે કોઈ કન્ફ્યુઝન નહીં થાય. અને અહીંયા પણ આપણે ir જ કહી દઈએ. ચાલો, પણ આ તમે ઓબ્ઝર્વ કરો ગ્રાફ, તો અહીંયાથી જમણી બાજુ બધી ધન કિંમત હોય, એને માટે ઉપર તરફ જાય છે, અને નીચે તરફ બધી ઋણ કિંમત જાય છે. પણ આપણે તો આ ગ્રાફ ક્યાં લેવો છે? આપણે તો ગ્રાફ માત્ર ધન કિંમતો માટે જ જોઈએ છે. એનો મીનિંગ કે ગ્રાફ આ રીતે હશે. આ y બરાબર x રેખા થઈ ગઈ. તો y બરાબર -x રેખાનો ગ્રાફ કેવો હોય? તો y બરાબર -x રેખાનો ગ્રાફ આ રીતે હોય. પણ એમાં આપણે કઈ કિંમતો લેવાની? માત્ર ઋણ કિંમતો જ લેવાની, એટલે ગ્રાફ આટલો જ જશે. એટલે આ રીતે ગ્રાફ જશે. સમજો? એટલે આ તમારા માનાંક x નો ગ્રાફ આવી ગયો. અને ઓબ્ઝર્વ કરો તો આ જે આખો ગ્રાફ છે તે x અક્ષની ઉપરની દિશા તરફ છે, ઉપર તરફ જ છે. ધેટ મીન્સ કે આ ગ્રાફ પરથી કોઈ ઋણ કિંમત તમને મળતી નથી, અને એટલે આપણે કહીએ કે એનો વિસ્તાર r પ્લસ યોગ 0 છે. ઓકે, સો હવે હું એમ કહું કે શું આ માનાંકમાં x જ વિધેય કહેવાય? તો કે ના. જો fx બરાબર માનાંકમાં x -1 હોય તો આને પણ તમે માનાંક વિધેય જ કહેવાના. તો હવે આને 3 ભાગમાં કઈ રીતે ડિવાઈડ કરવાનું? તો ભાઈ જે પોઈન્ટ પર તમારા માનાંકનો અંદરનું વિધેય 0 છે ત્યાંથી ડિવાઈડ કરો. એટલે કે x -1 બરાબર 0 લઈએ તો તમને જવાબ મળશે x બરાબર 1. તો એનો મીનિંગ કે આ વિધેયને મારે x ગ્રેટર ધેન 1, x ઇક્વલ્સ ટુ 1 અને x લેસ ધેન 1 માં ડિવાઈડ કરવું પડે. એટલે જો x ગ્રેટર ધેન 1 હશે તો x -1, ઇક્વલ્સ ટુ 1 હશે તો 0, અને લેસ ધેન -1 હશે, લેસ ધેન 1 હશે તો માઇનસ આગળ આવશે. આ રીતે. તો હવે આનો ગ્રાફ શું થઈ જાય? તો બહુ સિમ્પલ. 1 પર જવાબ 0 હતો તો 1 થી જમણી બાજુનો ગ્રાફ અને 1 થી ડાબી બાજુનો ગ્રાફ. ધેટ્સ ઇટ. આ બેથી ગ્રાફ બનશે. હંમેશા માનાંક વિધેયનો ગ્રાફ વી આકારનો જ હોય. ખાલી એક નોંધ લખી દઈએ કે માનાંક વિધેયનો આલેખ વી આકારનો હોય. પણ શરત આ ક્યારે જ લાગુ પડે? જ્યારે માનાંકની અંદર સુરેખ વિધેય હોય તો જ. એટલે કે તમે x ને કહી દો, x -1 કહી દો, બરાબર. એવું જ જો હું એમ કહું કે માનાંકમાં x + 2 છે, તો હવે તમારા મગજમાં વિચાર આવવો જોઈએ કે x + 2 બરાબર 0. તો એનો મીનિંગ કે x બરાબર -2. તો -2 થી તમારો ગ્રાફ v બનશે. એટલે અહીંયા જો x બરાબર -2 હોય તો આ રીતે કઈ ગ્રાફ બની જશે તમારો. રાઈટ? પણ રહેશે તો શું? કમ્પલસરી વી આકાર જ રહેશે. અને જો ડિવાઈડ કરવું હોય વિધેયને તો ગ્રેટર ધેન -2 પર જાઓ, ઇક્વલ્સ ટુ -2 પર આવો, અને લેસ ધેન -2 પર જાઓ. એટલે x + 2 બેઠું અહીંયા 0, અને x + 2 ની આગળ માઇનસ થઈ જશે. ઓકે, સો આપણે ચર્ચા કરી માનાંક વિધેયની. જો માનાંક વિધેયમાં ખ્યાલ આવ્યો હોય તો કમ્પલસરી નંબર 4, જેને કહેવાય ચિહ્ન વિધેય, એમાં પણ બહુ સારી રીતે ખ્યાલ આવી જશે. ચિહ્ન વિધેયને કહેવાય સાઇનમ ફંક્શન.
તો હવે સાઇનમ ફંક્શન શું છે? તો કે વિધેય f ફ્રોમ r થી r fx બરાબર માનાંકમાં x બાય x ને ચિહ્ન વિધેય કહેવાય. હવે આ ચિહ્ન વિધેયમાં માનાંક આવ્યું ભાઈ, એટલે સેમ વે જો માનાંક આવી જાય તો આપણે વિધેયને 3 ભાગમાં ડિવાઈડ કરવું પડે, એટલે કે ગ્રેટર ધેન 0, ઇક્વલ્સ ટુ 0, લેસ 0. હવે વિચારજો, જ્યારે x ગ્રેટર ધેન 0 છે તો માનાંક x નો જવાબ x જ થશે, એટલે કે x બાય x એટલે જવાબ 1 થઈ ગયો. 0 આગળ માનાંકમાં x નો જવાબ 0 એટલે અહીંયા 0 થઈ ગયો, અને લેસ ધેન 0 આગળ માઇનસ x બાય x એટલે જવાબ -1. તો એનો મિનિંગ એવો થયો કે ચિહ્ન વિધેયનો વિસ્તાર જે છે એ હંમેશા -1, 0 અને 1 જ હોય. આ સૌથી અગત્યનો મુદ્દો. ચિહ્ન વિધેયનો વિસ્તાર હંમેશા -1, 0 અને 1 જ હોય. તો હવે તમે ગ્રાફ વિચારો. તો ગ્રાફની અંદર એક સ્ટાન્ડર્ડ ગ્રાફ આપણે વિચારી લઈએ કે જો હું એમ કહું કે આ 0, 0 પોઈન્ટ છે તો 0 ની જમણી બાજુ રેખા કઈ મળે છે? y બરાબર 1 પ્રકારની, એટલે કે સમક્ષિતિજ રેખા મળશે. અને સમક્ષિતિજ રેખા એટલે અચળ વિધેયના ગ્રાફમાં આપણે જોયું આ સમક્ષિતિજ રેખાનો ગ્રાફ છે, પણ જમણી બાજુ તરફ જવું છે. એનો મીનિંગ કે y બરાબર 1 આ રીતે રેખા હશે. એવું જ ડાબી બાજુ તમે જાઓ તો જવાબ y બરાબર -1 હશે, એટલે આ રીતે ગ્રાફ હશે. નોર્મલી છે ને ચિહ્ન વિધેય 0 પર વ્યાખ્યાયિત નથી, પણ 0/0 સ્વરૂપ થાય, અને 0/0 સ્વરૂપ હોય ને એટલે લક્ષ લાગે, જે અત્યારનો ટોપિક નથી, આગળનો ટોપિક છે, પણ એ પછી ચર્ચા કરીશું. એટલે બેઝિકલી 0 પર વિધેય વ્યાખ્યાયિત નથી, પણ છતાં આપણે 0 પર અત્યારે એવું યાદ રાખીશું કે જવાબ શું આવશે? 0 આવશે. ઓકે, તો જમણી બાજુ 1 તરફ જશે ને ડાબી બાજુ -1 તરફ જશે. તો હવે સવાલ એ થાય કે શું આ એક જ માનાંક ચિહ્ન વિધેય કહેવાય? તો કે ના. fx બરાબર માનાંકમાં x - 1 બાય x - 1 પણ ચિહ્ન વિધેય જ કહેવાય ભાઈ. આ પણ ચિહ્ન વિધેય જ કહેવાય. સો આના ગ્રાફમાં પણ શું થશે? તો કે આના ગ્રાફમાં તમારે ક્યાંથી ડાબુ જમણું જવાનું? તો કે માનાંકનો જવાબ કયા પોઈન્ટ પર 0 બને છે? તો કે 1 પર. આ ધારો કે x બરાબર 1 હોય તો 1 ની જમણી બાજુથી જવાબ 1 અને 1 ની ડાબી બાજુથી જવાબ -1 થઈ ગયું. એટલે y બરાબર -1 રેખા અને આ y બરાબર 1 રેખા. તો હું એમ પૂછું કે માનાંકમાં x + 2 અપોન x + 2, તો આ પણ ચિહ્ન વિધેય થઈ ગયું ભાઈ, હા કે ના? તો આના માટે શું ધ્યાનમાં રાખીશું? તો -2 પર જવાબ 0 હોય તો ધારો કે અહીંયા -2 હોય આ પોઈન્ટ -2 હોય x બરાબર, તો ત્યાંથી ડાબી બાજુ એટલે જવાબ -1 અને જમણી બાજુ જવાબ, એટલે અહીંયાથી જાઓ તમે તો y બરાબર +1. બરાબર. એટલે જેમ તમે માનાંક વિધેયમાં એક ગ્રાફની પેટર્ન સમજી કે જે હંમેશા v પ્રકારની હોય, એ જ રીતે ચિહ્ન વિધેયમાં પણ એક પેટર્ન હોય કે એનો ગ્રાફ હંમેશા બે સમક્ષિતિજ એટલે કે પેરેલલ લાઈન જ હશે. જે પોઈન્ટ પર માનાંકનો જવાબ 0 થાય છે ત્યાંથી જમણી બાજુ અને ડાબી બાજુ બે વિધેય તમારા જશે. ઓકે, તો આ ચિહ્ન વિધેય થયું. ત્યાર પછી આપણે સમજીએ બહુપદીય વિધેય નંબર 5. બહુપદીય વિધેય. બહુપદીય વિધેયને કહેવાય પોલિનોમિયલ ફંક્શન. પોલિનોમિયલ ફંક્શન શું હશે? તો કે પોલિનોમિયલ ફંક્શન ની અંદર વિધેય f ફ્રોમ r થી r fx બરાબર a0 + a1x + a2x2 a3x3 a4x5 plus up to anxn, જ્યાં n belongs to capital N ને બહુપદીય વિધેય કહેવાય. બહુપદીય વિધેય કહેવાય.
એટલે કે સૌથી અગત્યની વસ્તુ છે n બિલોંગ્સ ટુ કેપિટલ N. એટલે કે હું કહું કે x+1, x² + 2x + 5, 3x³ + 4x² + x - 1, fx = x⁵ + x⁵ + x⁵ આ બધા જ પ્રકારના વિધેય તમારા બહુપદીય વિધેયના એક્ઝામ્પલ છે. બરાબર. અને તમે સુરેખ કહેશો, અને તમે દ્વિઘાત કહેશો, અને તમે ત્રિઘાત કહેશો. બરાબર. અને n ની મેક્સિમમ વેલ્યુને એની ડિગ્રી કહેવાય. રાઈટ. આપણે ઘણી વખત એવું સાંભળ્યું હોય કે 5 ઘાત વાળી બહુપદી છે, 10 ઘાત વાળી બહુપદી છે. બરાબર. એટલે એનો મિનિંગ એવો થયો કે જે આખા સમીકરણમાં મહત્તમ ઘાત હશે એટલા ઘાત વાળી બહુપદી કહેવાય. એટલે પોલિનોમિયલ ફંક્શનને તમે આવું પણ કહી શકો, n ઘાત વાળું વિધેય, અથવા તો n ઘાત વાળું સમીકરણ, આવું બી કહી શકો. તો એના ગ્રાફ કેવા પ્રકાર હોય? તો વેરી કરતા હોય. રેખા હોય તો આ હોય, દ્વિઘાત સમીકરણ હોય તો આ હોય, આ રીતે ત્રિઘાત સમીકરણ મળે, આ રીતે કઈ ગ્રાફ હોય. ટૂંકમાં જેમ જેમ ઘાત બદલાતી જાય તેમ તેમ એના ગ્રાફ એટલે કે એનો આલેખ બદલાતો જશે. બરાબર. ત્યાર પછી જો બહુપદી સમજમાં આવી જાય તો નંબર 6 સમમેય વિધેય પણ સમજમાં આવશે. સમમેય વિધેય એટલે કહેવાય રેશનલ ફંક્શન. રેશનલ ફંક્શન એટલે f ફ્રોમ r થી r, fx બરાબર p of x by q of x, જ્યાં px અને qx બહુપદી કહેવાય. અહીંયા પ્રદેશની અંદર એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે અહીંયા x ની કિંમત એવી જ લેશો કે જે qx નોટ 0 થાય. બરાબર. તો આ સમય વિધેય થઈ ગયું. જેમ કે હું એક્ઝામ્પલ લઈ લઉં કે x+1 by x - 2, અથવા તો x² - 1 by x³ plus x² + 1. આ બધા અલગ અલગ પ્રકારના સમય વિધેય થઈ ગયા. સમજવાનું એ છે કે સમય વિધેય કેવી રીતે બનશે? તો કે બહુપદીય વિધેય અંશમાં ને બહુપદીય વિધેય છેદમાં એનો ઉપયોગ કરીને સમય વિધેય બનશે. તો સમય વિધેયનો પણ ગ્રાફ વેરી થયા કરે, એનો પણ ગ્રાફ ફિક્સ નહીં હોય. જેમ જેમ તમારા વિધેય બદલાતા જશે તેમ તેમ એના ગ્રાફની લાક્ષણિકતાઓ બદલાતી જાય. અને સૌથી અગત્યનું કે એનો પ્રદેશ, તમારે એવા જ પ્રદેશ પર સમય વિધેયને વ્યાખ્યાયિત કરવાનું કે જેના પર એનો છેદ 0 નહીં થતો હોય. બરાબર. તો આજના સેશન માટે આપણે આ 6 વિધેયો રાખીએ અલગ અલગ પ્રકારના. નેક્સ્ટ સેશનમાં હજુ થોડા ઘણા વિધેયોની ચર્ચા કરીશું. અમુક વિધેય એવા ચર્ચા કરીશું કે જે પ્યોર JEE બેઝ પર હોય. રાઈટ. અને ત્યારબાદ આપણે મેજર દાખલાઓ કે જેમાં 11th સ્ટાન્ડર્ડના બેઝ પર પ્રદેશ અને વિસ્તાર પર આધારિત દાખલાઓ મેઇનલી આ ચેપ્ટરોમાંથી પૂછાય. તો આપણે એની ચર્ચા કરીશું. ઓકે. કોઈ પણ ડાઉટ લાગે છે તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. રાઈટ. જો કંઈ યુઝફુલ લાગતું હોય, સમજવા લાયક લાગતું હોય તો લાઈક કરો, શેર કરો કે જેથી બીજા પણ આનો યુટિલાઇઝ કરી શકે. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.